નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ગાજવીજ સાથે અને પવન સાથેના વરસાદની સિસ્ટમ હવે પહોંચી ચૂકી છે અને આવનારા 72 કલાક એટલે કે તારીખ 21 થી લઈને 24 ની વચ્ચે ગુજરાત રાજ્યમાં ભારે અતિભારે તોફાની પવનો સાથેના વરસાદો પડવાને લઈને સૌથી મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલી જે આગાહી હતી એ સાચી પડતી જોવા મળી રહી છે। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે સક્રિય થઈ રહી છે। અરબ સાગરથી હવે સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે અને અત્યારે હાલ મિત્રો જોવા જઈએ તો ગુજરાત एकदम दरिया कांठेथी मित्रों पवनोनी साथे वरसादोनी शुरुआत थती जोवा मळी रही छे। त्यारे 2 इंच थी लईने 1.5 इंचना वरसाद पड़वानी आगाही जाहेर करी राखवामां आवी छे। त्यारे आज वरसादी राउंड छे मित्रों ए खाली मावठानो नथी अने कमोसमी वरसादनो नथी, परंतु आ एक प्रोपर वरसादी सिस्टम छे तेवुं जणाववामां आव्युं छे। એટલે કે કોઈ ઝાપટા કે માવઠા સ્વરૂપે વરસાદ નહીં પડે, ગાજવીજ સાથે અને આંધી તોફાન સાથેના વરસાદો જે છે તે આગામી 5 દિવસ સુધી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે નિષ્ણાંતો તરફથી। ત્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને બોટાદ જિલ્લામાં 1 इंच સુધીના વરસાદ પડવાની સંભાવના છે। સૌરાષ્ટ્રની સિવાય દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ લાગુના વિસ્તારોની અંદર અને નર્મદા, તાપી, ડાંગ લાગુના વિસ્તારોની અંદર પણ 2 इंच સુધીના વરસાદ પડવાને લઈને ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે નિષ્ણાંતો તરફથી। ત્યારે મધ્ય ગુજરાતમાં પણ કેટલાક ભાગોમાં જે છે તે મિત્રો છૂટાછવાયા વરસાદો પડી શકે। આગામી 3 થી 4 દિવસ હવે મિત્રો એક મોટું પ્રી મોન્સૂન એક્ટિવિટીનું મિત્રો ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, તો એના માટે તૈયાર રહેજો। અને ખાસ મિત્રો આ મામલે ખેડૂતોને ખાસ ચેતવણી આપવામાં આવી છે, કારણ કે ખરીફ પાકો માટેની તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે અત્યારે આ માત્ર વરસાદનો રાઉન્ડ નથી, પરંતુ પવન અને તોફાન સાથેના વરસાદનો રાઉન્ડ છે। એ વાતથી મિત્રો જે છે તે તમામ લોકોએ તૈયારી રાખવી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ઈરાને અમેરિકાને આપી ખુલ્લી ધમકી અને કહી દીધું કે હવે નામો નિશાન અમેરિકાનું મટી જશે। ત્યારે મિત્રો જોવા જઈએ તો અમેરિકા અને ઈરાનનું યુદ્ધ જે છે તે છેલ્લા 95 થી 100 દિવસથી ચાલી રહ્યું છે। આ યુદ્ધ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પની એવી આશા હતી કે 5 દિવસ પણ નહીં ચાલે અને 100 દિવસ જેટલું મિત્રો આ યુદ્ધ હવે ચાલી ચૂક્યું છે। ત્યારે અત્યારે હાલ મિત્રો આ યુદ્ધમાં સૌથી વધારે નુકસાન અમેરિકાને થઈ રહ્યું છે। દરરોજ અબજો કરોડો રૂપિયાના મિત્રો જે છે તે ડિફેન્સની અંદર જઈ રહ્યા છે। ત્યારે હવે ઈરાને અમેરિકાને નવી ધમકી આપી દીધી છે અને કહી દીધું છે કે અમેરિકાનું નામો નિશાન પણ મટી જશે, કારણ કે આવો નાનો એવો મિત્રો દેશ ઈરાન કઈ રીતના અમેરિકાને આટલી મોટી ધમકી આપી રહ્યું છે તેનું મુખ્ય કારણ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો કે જે રસ્તેથી આખી દુનિયા અને દેશનો વ્યાપાર ચાલે છે। ઓઇલ, તેલ, પેટ્રોલ, ડીઝલ બધી વસ્તુઓ મિત્રો ત્યાંથી ટ્રાન્સફર થાય છે અને એ મિત્રો રસ્તો છે ઈરાનના એકદમ દેશના ખૂણે આવેલો છે, જેથી મિત્રો ઈરાન જે છે તે અત્યારે કોઈ પણ દેશને ધમકી આપીને મિત્રો ડરાવી શકે, કારણ કે જો ઈરાન આ રસ્તો બ્લોક કરી દેશે અને અત્યારે હાલ કરેલો છે એનાથી વૈશ્વિક લેવલ ઉપર મિત્રો ટ્રાન્સપોર્ટેશન અટકી જાય છે। એટલે કે બંને દેશો વચ્ચે મિત્રો જે માલ સામાનની હેરફેર કરવાની હોય છે અટકી જાય છે। અને આનાથી મિત્રો અત્યારે જે સમાચાર આવી રહ્યા છે તો આ યુદ્ધ હવે લગાતાર વધતું જોવા મળી રહ્યું છે, ઘટતું તો જોવા નથી મળી રહ્યું। ત્યારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જો અમેરિકા ફરીથી કોઈ પણ પ્રકારના યુદ્ધ જેવો પ્રયાસ કરશે, યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરશે, તો ઈરાન સરકાર અમેરિકન આર્મીને પહેલા કરતા પણ ક્યાંય વધારે મોટું જે છે તે હવે નુકસાન પહોંચાડવા જઈ રહી છે। અને સાથે મિત્રો ઈરાનના વિદેશ મંત્રાલય તરફથી એવી પણ માહિતી આવી કે અમેરિકાને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। ઈરાન અમેરિકાના અત્યાધુનિક ફાઇટર જેટ છે તે તોડી પાડવામાં સહેજ પણ અચકાશે નહીં અને અત્યાર સુધીમાં અમેરિકાના ઘણા બધા જેટ ફાઇટરો જે છે તે મિત્રો પ્લેન જે છે તે ઈરાને તોડી પાડ્યા છે અને હવે ફરીથી જો અમેરિકા હુમલો કરશે તો ઈરાન હવે પછી છોડશે નહીં તેવી પણ ધમકી આપવામાં આવી। તો મિત્રો આ બંને દેશોનું યુદ્ધ જે છે તે લંબાઈ રહ્યું છે। ત્યારે માત્ર 2 દેશને અસર નથી થવાની, પરંતુ વૈશ્વિક લેવલ ઉપર આ એક મોટું સંકટ છે કે જો આ યુદ્ધ હજુ પણ લાંબુ ચાલે છે અને જો 2-3 મહિના પણ હજુ ફરીથી ચાલે છે તો એક વૈશ્વિક લેવલ ઉપર એક મોટી ક્રાઇસિસ જોવા મળી શકે અને એક વૈશ્વિક મંદી તરફ મિત્રો જે છે તે દુનિયા ધકેલાઈ શકે। તો મિત્રો અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને કારણે ગુજરાત સરકારે પણ 11 જેટલા નવા નિયમો અને નવા નિર્ણયો જાહેર કરી દીધા છે। ત્યારે થોડા સમય પહેલા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે બને તેટલું એલપીજી ગેસ, પેટ્રોલ, ડીઝલ અને તેલ ઓછું વાપરો। ત્યારે આને લઈને ગુજરાત સરકારે આજથી જે છે તે 11 નવા નિયમો ગુજરાતની અંદર લાગુ કરી દીધા છે। તો ખાસ જોઈ લેજો એક પછી એક આ બધા નિયમો। સૌથી પહેલા તો મિત્રો વડાપ્રધાન મોદીએ પેટ્રોલ ડીઝલની બચત કરવા માટે અપીલ કરી હતી અને આ અપીલ કર્યા બાદ ગુજરાત સરકારે પેટ્રોલ ડીઝલમાં બચત થાય અને બીજા પણ
જે ઈંધણો છે તે બચાવી શકાય એટલા માટે 11 નવા નિયમો જાહેર કર્યા છે. પરિપત્રમાં તમામ વિભાગો, કચેરીઓ અને સરકારી અધિકારીઓને ખર્ચો ઘટાડવા માટે ટેકનોલોજીનો કાર્યપદ્ધતિ અપનાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. તો આ 11 નિયમો કયા કયા છે અને તમારા જીવન ઉપર આની શું અસર પડશે, ચાલો મિત્રો એક પછી એક હવે સમજીએ. તો મિત્રો, ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે જે નિર્ણય લીધા છે યુદ્ધને લઈને, તેની અંદર સૌથી પહેલા તો ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કરીને કરકસરયુક્ત વહીવટ કરવાની હિમાયત આપી છે. એટલે કે તમામ વસ્તુઓનો ઉપયોગ કરકસરપૂર્ણ કરવામાં આવે, જેમાં સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે જ પ્રવાસનું આયોજન કરવું. એટલે કે જેટલા પણ સરકારી કામો માટેના ધક્કાઓ ખાવાના હોય, તમામ મિત્રો જે કંઈ પણ પ્રવાસો કરવાના હોય એની અંદર બને તેટલું ઓછું જે છે તે મિત્રોએ પ્રયોજન કરવું કે જેનાથી પેટ્રોલ ડીઝલ બચાવી શકાય. ક્ષેત્રીય અધિકારીઓ કર્મચારીઓને મીટિંગ માટે રૂબરૂ બોલાવવાના બદલે ફોનના માધ્યમથી મીટિંગો કરવાની સૂચના આપવામાં આવી. એટલે કે મીટિંગો કરવા માટે જે અધિકારીઓ અને કર્મચારીઓ જે છે તે મિત્રો રૂબરૂ જતા હોય છે, તેની અંદર પેટ્રોલ ડીઝલ વધારે વપરાય છે, એથી રૂબરૂ ના જવાના બદલે ફોન ઉપર જ આ બધી વસ્તુઓ પતાવો તેવું કહેવામાં આવ્યું. અને આટલું જ નહીં, જેટલા પણ મંત્રીઓ છે, જેટલા પણ અધિકારીઓ છે, તેના જો વિદેશ પ્રવાસ હોય તો વિદેશ પ્રવાસ કરવાનું આયોજન ટાળવું, એટલે કે બહાર ફરવા ના જવું. તેની સાથે મિત્રો આ ઉપરાંત કેટલાક અન્ય પણ નિર્ણયો છે. રાજ્યમાં કેન્દ્રમાં યોજાતી બેઠકો માટે બને ત્યાં સુધી ઓનલાઈન માધ્યમથી જોડાવું, મેં જેમને કહ્યું એ રીતે. અને સાથે અધિકારીઓ અને કર્મચારીઓ શક્ય હોય ત્યાં સુધી જિલ્લા બહારની મુસાફરી ટાળવી, એટલે કે જિલ્લાની અંદર જ કામો પતાવવા, જિલ્લા બહાર ના જવું. અને જો પ્રવાસ ના થાય એમ હોય તો વધારે સારું, એટલે કે જિલ્લા બહારના પ્રવાસો ટાળવા. સાથે જો શક્ય હોય તો ઘરે બેઠા વર્ક ફ્રોમ હોમ શરૂ કરી દેવા, તેવું પણ મોદીજીએ કહ્યું હતું અને ગુજરાતમાં અમલ પણ કરવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારે જેટલી પણ ઓફિસોમાં બને તેટલું મિત્રો ઘરેથી કામ થઈ શકે એમ હોય તો ઓફિસો બંધ કરી દેવી, કે જેનાથી પેટ્રોલ, ડીઝલ, વીજળી બધી બચત થાય. અને અત્યારે હાલ જે આ મુશ્કેલ સમય છે તેમાં હવે બધી વસ્તુઓ કરકસરાઈપૂર્વક વાપરવી પડશે, કારણ કે આવનારો સમય જે છે તે મિત્રો કઈ દિશામાં જશે એની કોઈ અંદાજ નથી. યુદ્ધ મિત્રો કઈ દિશા તરફ જશે એનો પણ કોઈ અંદાજ નથી. અને હવે અહીંયાથી તમામ લોકોએ જે છે તે તૈયારી કરવી પડશે અને ખાસ મિત્રો જે છે તે જિમ્મેદારી લેવી પડશે. સાથે જ મિત્રો ગુજરાત સરકારે જે 11 નિયમો લીધા છે તેમાંથી કેટલાક નિયમો ગાડીઓને લઈને પણ છે. જે લોકો મિત્રો ખુલ્લેઆમ ગાડીઓ ચલાવી રહ્યા છે, પેટ્રોલ ડીઝલની કોઈ પણ પ્રકારની કરકસરાઈ નથી કર્યા, તો એવા લોકોએ હવે જાગવું પડશે. કારણ કે જો કોઈ અધિકારીઓ એકથી વધારે જગ્યાનો સંભાળતો હોય, એટલે કે અધિકારીઓ હોય તેમની પાસે જો એકથી વધારે જગ્યાઓ હોય સંભાળવા માટે, તો એમને મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાયના અન્ય તમામ સરકારી વાહનો તાત્કાલિક સરકારી વાહન પૂલમાં જમા કરાવવાના રહેશે. એટલે કે જેટલા પણ અધિકારીઓ છે, મંત્રીઓ છે કે જેમની પાસે એકથી વધારે ગાડીઓ છે, એમની પાસેથી બધી ગાડીઓ જપ્ત કરી લેવામાં આવશે, એક જ ગાડી સરકારી આપવામાં આવશે. અને આટલું જ નહીં, સાથે મિત્રો એવું પણ કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ ડીઝલની સિવાય પણ ઉપયોગ છે ઇલેક્ટ્રિક વ્હીકલનો, તેનો ઉપયોગ શરૂ કરી દો. એ તમામ ગ્રાહકોને પણ ચેતવણી આપવામાં આવી છે. એ મિત્રો જો તમે વધારે પડતી ગાડીઓ ચલાવો છો અને તમારે વધારે પેટ્રોલ ડીઝલ જોઈએ છે તો તમારે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદી લેવું. એટલે કે મિત્રો જે બેટરીથી ચાલનારી ગાડીઓ છે ઇલેક્ટ્રિક વ્હીકલ, તો ઈવીનો ઉપયોગ કરવો, એટલે કે બેટરીથી ચાલતી ગાડીઓ જે છે તે ખરીદવાનો હવે આગ્રહ રાખવો, કે જેના કરીને પેટ્રોલ અને ડીઝલની બની શકે તેટલી બચત થાય. સાથે પર્યાવરણની જાળવણી માટે પણ જે બેટરીવાળી ગાડીઓ છે તે મિત્રો ખૂબ ફાયદામંદ ગણવામાં આવે છે. અને સાથે જો મિત્રો શક્ય હોય તો તમે એસટી બસની અંદર અથવા રેલવે જેવી સુવિધાઓનો ઉપયોગ કરવો, કે જેનાથી વધારે મિત્રો ડીઝલ પણ ના ખર્ચાય અને આ બધી વસ્તુઓનો બચત કરી શકાય. કારણ કે દેશ પાસે હવે જે છે તે મિત્રો સંભવિત ઓછો રિઝર્વ પડેલો છે, એટલે કે જે બહારથી મિત્રો આયાત છે તેલની અને પેટ્રોલ ડીઝલની ખૂબ જ ઓછી થઈ ગઈ છે. એટલા માટે દેશમાં જે પેટ્રોલ ડીઝલ છે ખાસ કરકસરાઈપૂર્વક વાપરવું પડશે. ત્યાર પછી જોઈ લે તો ખેડૂતોને હવે સીધા 75,000 રૂપિયા સહાય વધારે દેવામાં આવી. જ્યાં મિત્રો અત્યાર સુધી ખેડૂતોને આ યોજનાની અંદર માત્ર 25,000 રૂપિયા જ મળતા હતા, પરંતુ હવે સીધા 75,000 રૂપિયા કરી આપવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના મિત્રો ખેડૂતોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવા માટે અને તેમની સમૃદ્ધિ માટે રાજ્ય સરકારે એક વધુ મહત્વનો નિર્ણય લીધો છે. જ્યાં મિત્રો ખેડૂતોને જે છે તે ખાસ કરીને સાધનો ખરીદવા માટે સરકાર સહાય પૂરી પાડશે. જેમાં ગુજરાતની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર હેઠળ સરકારે કિસાન પરિવહન યોજનામાં ખેતી કામ માટે અત્યંત ઉપયોગી એવા સનેડો યોજનાની અંદર પૈસા વધારી દીધા છે. અત્યાર સુધી મિત્રો સનેડો સહાય યોજનામાં માત્ર 25,000 રૂપિયા જ ખેડૂતોને આપવામાં આવતા હતા, પરંતુ હવે આ રૂપિયા સીધા વધારીને ડબલના ડબલ કરી દીધા છે. એટલે કે સીધા 25,000થી વધારીને સરકારે 75,000 રૂપિયા કરી દીધા છે. તો જેટલા પણ ખેડૂતોને સનેડો સહાય યોજનામાં જો સનેડો ખરીદો હોય અને આ જે સાધનો છે ખેડૂત ખેતીના તે વસાવા હોય, તો હવે તમને સીધા 75,000 રૂપિયા તો સરકાર જ આપવાની છે સબસિડી રૂપે, સહાય રૂપે. તો જેટલા પણ ખેડૂતોને ખરીદો હોય સનેડો તે ખરીદી શકે, આ યોજનામાં ફોર્મ ભરીને અરજી કરાવી શકે. તમારી અરજી પાસ થશે તો તમે આપેલો જે બેંક ખાતા નંબર હશે એમાં 75,000 રૂપિયા સુધીની સબસિડી જે છે તે જમા કરવામાં આવશે અને આ માધ્યમથી જે છે તે મિત્રો તમે સનેડો ખરીદી શકો.
ત્યાર પછી જોઈ લો તો ભારત સામે એક આર્થિક કટોકટીની સમસ્યા ઊભી થઈ રહી છે. આની પાછળ 3 થી 4 મોટા કારણો છે, સમજીએ અત્યારે. તો મિત્રો વૈશ્વિક લેવલ ઉપર જે મિત્રો મહામંદી ચાલી રહી છે, આની અસર ભારતને શા માટે વધારે થઈ રહી છે સમજવું પડશે. કારણ કે અત્યારે હાલ મિત્રો ભારતની જે સ્થિતિ છે તે એક્સપોર્ટ લેવલ ઉપર બિલકુલ ખરાબ ચાલી રહી છે. ડોલર સામે રૂપિયો અત્યારે સૌથી નીચલા સ્તર ઉપર પહોંચી ગયો છે મિત્રો. અત્યારે આજથી લઈને 10 વર્ષ પહેલા જે છે તે ડોલર સામે રૂપિયો 65 રૂપિયાએ હતો. અત્યારે જે છે તે મિત્રો એ રૂપિયો જે છે તે 95 વટી ગયો છે, 96 ની સપાટી ઉપર આવી ચૂક્યો છે. છેલ્લા 5 વર્ષ પહેલા પણ આ રૂપિયો જે છે તે 74 થી 75 ની સપાટી હતો અને છેલ્લા 5 વર્ષની અંદર મિત્રો 20 રૂપિયા વધી ગયા છે. એટલે કે ડોલર સામે લગાતાર ભારતનો રૂપિયો નબળો પડી રહ્યો છે. કારણ શું છે? તો ભારતની અંદર મિત્રો અત્યારે જે આ તણાવભરી સ્થિતિ ચાલી રહી છે, પેટ્રોલ ડીઝલ અને ઈંધણની અછત સર્જાઈ રહી છે, વૈશ્વિક લેવલ ઉપર એનર્જી ક્રાઇસિસ થઈ રહ્યા છે, ત્યારે 3 આંચકામાં આની અસર ભારતને થઈ શકે. પહેલો આંચકો રહેશે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ, એટલે કે આંતરરાષ્ટ્રીય બજારની અંદર તેલ જે છે તેના ભાવ વધી રહ્યા છે. સોનું અને ત્રીજા નંબર ઉપર ખેડૂતો માટે ખાતર જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર વધારો થશે. બીજા વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી સતત તેમના ભંડોળ પાછું ખેંચી રહ્યા છે. અને ત્રીજો આંચકો એ છે કે અત્યારે હાલ ભારતનો નિકાસ બિલકુલ ઓછો થઈ રહ્યો છે, ઘટી રહ્યો છે. આની અસર સીધી રૂપિયા પર પડી રહેશે. એટલે કે ભારત તો બહારથી ખરીદી રહેશે, જેમ કે રશિયા પાસેથી તેલ ખરીદે છે, ચાઇના પાસેથી ઇલેક્ટ્રોનિક વસ્તુ અને ટેકનોલોજી ભારત ખરીદે છે, અમેરિકા પાસેથી પણ ઘણી બધી વસ્તુઓ મિત્રો ભારત જે છે તે આયાત કરે છે, જેમ કે લેપટોપ, ચિપ્સ અને મોબાઈલ ફોનની અંદર વાપરવામાં આવતી ચિપ, આ બધી વસ્તુઓ મિત્રો ભારત બહારથી ખરીદે છે. પરંતુ ભારતમાંથી માલ સામાન બહાર ઓછો જઈ રહ્યો છે અને જાય છે તો પણ એ નાની ઊની વસ્તુ છે, જેમ કે ખાવાલાયક કોઈ વસ્તુ હોય કે ખેતીવાડીની વસ્તુ હોય. બાકી આ મિત્રો મુખ્ય કારણ છે કે ભારતનો રૂપિયો નબળો પડી રહ્યો છે. કારણ કે ભારત બહારથી ભરીને ખરીદી કરે છે અન્ય દેશોમાંથી, પરંતુ ભારતમાંથી જે બહાર સામાન જાય છે, એક્સપોર્ટ થાય છે, ખૂબ જ ઘટી રહ્યો છે. ત્યાર પછી જોઈ લો તો 2000 હપ્તાને લઈને મિત્રો કામની માહિતી સામે આવી રહી છે. ખાસ જોઈ લેજો. જ્યાં મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાનો લાભ લેતા હોય તો આ માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે મિત્રો 2000 રૂપિયાની અંદર જે છે તે ઘણા બધા પરિવારોમાં 1 થી વધારે લોકો 2000નો હપ્તો મેળવી રહ્યા છે. તો આવા લોકોને હપ્તો પાછો આપવો પડી શકે. જ્યાં દર્શક મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે પીએમ કિસાન યોજનામાં સરકાર ગરીબ ખેડૂતોને જ માત્ર 2000 રૂપિયાનો હપ્તો આપે છે. તો જો મિત્રો તમે ગરીબ ના હોય અને ખેડૂત પણ ના હોય, ઘણા બધા ખેડૂત ના હોવા છતાં પણ હપ્તો લઈ રહ્યા છો, તો એવાને હપ્તો નહીં મળે હવેથી. અને ખોટી રીતે જો તમે હપ્તો લીધો હશે તો હપ્તો પાછો પણ આપવો પડી શકે. જી હા દર્શક મિત્રો, તમને જણાવ્યું તો ઘણા બધા પરિવારોમાં પતિ, પત્ની અને બાળકો ત્રણે મિત્રો જે છે તે હપ્તા મેળવતા હોય છે. આની અંદર મિત્રો સરકારી જે નિયમ છે તે મુજબ પરિવાર દીઠ મિત્રો માત્ર એક જ સભ્યને, એક જ ખેડૂતોને હપ્તો મળવા પાત્ર રહેશે. જો મિત્રો તમે પણ આ રીતનો કોઈ લાભ લીધો લો અને 1 થી વધારે હપ્તા જો તમારા ઘર પરિવારની અંદર લોકોને મળ્યા હોય તો હવેથી તમારે જે છે તે હપ્તાઓ પાછા પણ આપવા પડી શકે. જો સરકાર કાર્યવાહી કરે અને જો મિત્રો તમે એમાં પકડાઈ જાવ તો તમારે હપ્તા જે લીધેલા હશે પાછા પણ આપવા પડી શકે. કારણ કે સરકાર માત્ર પરિવાર દીઠ એક જ ખેડૂત વ્યક્તિને જે છે તે હપ્તો આપે છે. ત્યાર પછી મિત્રો ઘરમાં જેટલા સભ્યો હોય બધાને હપ્તા મળતા નથી. તો આ નિયમના વિરુદ્ધ છે, છતાં પણ ઘણા બધા લોકોને હપ્તા મળી રહ્યા છે. ત્યાર પછી જોઈ લો તો ભારતની મિસાઇલથી પાકિસ્તાન ડરી ગયું. જી હા દર્શક મિત્રો, ભારત છેલ્લા કેટલાક સમયથી જે છે તે મિત્રો શસ્ત્રો અને પોતાની જે ડિફેન્સ સિસ્ટમ છે તે મજબૂત કરી રહ્યું છે, કે જેથી કરીને કોઈ પણ યુદ્ધની પરિસ્થિતિ થાય તો ભારત તમામ રીતે તૈયાર રહે. કારણ કે વૈશ્વિક લેવલ ઉપર અત્યારે તમે જોવો છો કે હાલતા યુદ્ધો થઈ રહ્યા છે, ત્યારે ભારત કઈ રીતના પૂરેપૂરી તૈયારી રાખે એના માટે અત્યારે લગાતાર કામ ચાલી રહ્યા છે. ત્યારે ગઈકાલે ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કારણ કે પાકિસ્તાન અને ચાઇના જેવા ભારતીય દુશ્મન દેશો છે તેમની ઊંઘ હરામ થાય તેવા સમાચાર. કારણ કે સંરક્ષણ સંશોધન એટલે કે DRDO કંપની તરફથી સક્સેસફુલી મિત્રો જે છે તે એક નવી મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું. જ્યાં મિત્રો તમને જણાવી દીધું, ભારત હવે એક નવી ટેકનોલોજીથી મિસાઇલ બનાવી રહ્યું છે. આ મિસાઇલનું નામ છે ULPGM-V3 મિસાઇલ. અને આ જે મિસાઇલ છે તે સફળતાપૂર્વક જે છે તેનું પરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. અને આ જે મિસાઇલ છે તે મિત્રો માનવ રહિત હવાઈ વાહનો એટલે કે સૈન્ય, ડ્રોન અને હેલિકોપ્ટર લોન્ચ કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ જે પરીક્ષણો છે તે આંધ્રપ્રદેશના કુર્નુલ નજીકના વિસ્તારોમાં કરવામાં આવ્યા છે. અને આ જે મિત્રો પરીક્ષણ કરવામાં આવ્યું ત્યાંથી બાંગ્લાદેશ પણ ખૂબ જ નજીક છે. તો બાંગ્લાદેશ અને પાકિસ્તાન કે જે મિત્રો ભારતના દુશ્મન દેશો છે તે મિત્રો આ પરીક્ષણ જોઈને થરથર કાપતા જોવા મળી શકે.
ત્યાર પછી જોઈ લે તો દેશના ખેડૂતો આજે લાઇનમાં લાગ્યા અને કંટાળીને વિરોધ પ્રદર્શન જાહેર કર્યું. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે ખાસ કરીને દેશની અંદર ઠાર ઠાર ખેડૂતો જે છે તે પેટ્રોલ ડીઝલની લાઇનમાં જોવા મળી રહ્યા છે, કારણ કે હવે ખરીફ સિઝન નજીક છે, ખેડૂતોએ વાવણી કરવાની છે, ત્યારે સૌથી વધારે ડીઝલની જરૂરિયાત પડે છે. ત્યારે અત્યારે ડીઝલ મળી રહ્યું નથી, જ્યાં મિત્રો કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલ માટે ખેડૂતો લાઇનમાં લાગ્યા જોવા મળ્યા. તો બીજા નંબર પર બેંકમાં પાક વીમા માટે પણ કેટલાક ખેડૂતો લાઇનમાં લાગતા જોવા મળ્યા. પરિસ્થિતિ એવી મિત્રો અત્યારે થઈ ગઈ છે કે દેશ આઝાદ થયો તેને 75 વર્ષ પૂરા થયા છતાં પણ હજુ ખેડૂતો લાઇનમાં ઉભેલા છે. પહેલા મિત્રો જે છે તે ખેડૂતો પાક વીમાની લાઇનમાં અને હવે ખાતરની લાઇનમાં અને ત્યાર પછી હવે પેટ્રોલ ડીઝલની લાઇનમાં ઉભેલા જોવા મળ્યા. ત્યારે ખેડૂતોએ મિત્રો આનાથી વિરોધ પણ કર્યો, કારણ કે અત્યારે જ્યારે સૌથી વધારે જરૂર છે પેટ્રોલ ડીઝલની ત્યારે લાઇનો લાગી રહી છે. ત્યારે ઘણા બધા વિસ્તારોમાં તો પેટ્રોલ ડીઝલ સમાપ્ત પણ થઈ રહ્યું છે. આને લઈને મિત્રો તમારા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે ખાસ કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછી જોઈએ તો મિત્રો ભારતમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો અને કેટલું ટેમ્પરેચર નોંધાયું છે આજે સાંભળીને તમે ચોંકી જશો. ત્યારે ભારતની અંદર મિત્રો અત્યારે જે છે તે લગાતાર ગરમી વધી રહી છે અને જે ગરમી મિત્રો જે છે તે ઓછી થવાની હતી તેના બદલે હજુ પણ યથાવત જોવા મળી રહી છે અને સ્થિતિ જે છે તે મિત્રો ખૂબ જ વધારે હવે ગંભીર થઈ રહી છે, કારણ કે વૈશ્વિક લેવલ ઉપર લા નીનોની અસર સર્જાઈ છે. તેને કારણે ભારતમાં આજે રેકોર્ડ બ્રેક તાપમાન રહ્યું. ઉત્તર પ્રદેશની અંદર મિત્રો આજે જે છે તે એક ગામડાની અંદર એક જિલ્લાની અંદર તાપમાન 48 ડિગ્રીને પાર થયું છે. ત્યારે ઉત્તર ભારતના મિત્રો ઘણા બધા વિસ્તારોમાં તીવ્ર ગરમી થઈ રહી છે, ગરમીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, યુપી, બિહાર, પંજાબ, હરિયાણા આ બધા રાજ્યોની અંદર અનેકો ભાગોની અંદર 45 ડિગ્રીને ટેમ્પરેચર વટી ચૂક્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશની અંદર બાંદા જિલ્લાની અંદર મિત્રો સૌથી વધારે તાપમાન આજે ભારતનું 48 ડિગ્રીને વટી ચૂક્યું છે. અને વૈશ્વિક લેવલ ઉપર 100 સૌથી વધારે ગરમ શહેરોની જે યાદી બનાવવામાં આવી એમાં 100 શહેર ભારતના જોવા મળ્યા, એટલે કે વિશ્વમાં અત્યારે સૌથી વધારે જે ગરમી પડી રહી છે તેના જે શહેરોની લિસ્ટ બનાવવાની આવી 100 શહેરોની, એમાં 100 શહેર જે છે તે પણ ભારતના નોંધવામાં આવ્યા.